સો હેલો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે નિતેશ જોગલ અને તમારું સ્વાગત છે એનજે ક્લાસીસ ગુજરાતીમાં. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાનું છે ધોરણ 10 વિષય ગણિત અને તેનું ચેપ્ટર નંબર 5. અને ચેપ્ટર નંબર 5 ની અંદર આપણે જોઈ રહ્યા છીએ તેનું એકદમ એવા મહત્વના દાખલાઓ કે જે અગાઉની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા હોય. અને તેમાંનો આજે આપણે જોવાનો છે દાખલા નંબર 6 કે જેની રકમ મને કંઈક આ પ્રકારે આપેલી છે કે સમાંતર શ્રેણી -10, -5, 0, 5 ના પ્રથમ 10 પદોનો સરવાળો શોધો. અને આ પ્રશ્ન છે જુલાઈ 2022 માં 2 ગુણની અંદર પૂછાયેલો છે. તો સૌ પ્રથમ તો જે મને શ્રેણી આપેલી છે એ હું શ્રેણી અહીંયા લખી નાખું છું. તો કંઈક આ પ્રકારની મને શ્રેણી આપેલી છે અને 10 પદનો સરવાળો શોધવાનો કીધો છે, એટલે n બરાબર કેટલા થશે? 10. હવે જો આનું આપણે સાદું રૂપ આપીએ તો સૌ પ્રથમ તો આપણે જોઈ લઈએ કે a બરાબર કેટલા આપેલા છે, તો કે a બરાબર આપેલા છે -10. ત્યારબાદ આપણે જોઈએ તો d બરાબર, d એટલે શું થાય? બીજા પદમાં પહેલું પદ બાદ કરું. ધારો કે આ છે a1, આ a2, આ છે a3, આ a4, આવી રીતના કન્ટિન્યુઅસલી પદ હાલે છે. સૂત્ર શું છે? તો કે a2 - a1. a2 બરાબર શું આપેલા છે? -5. હવે જો સૂત્રમાં અહીંયા માઇનસ છે એટલે ત્યાં માઇનસ મૂકો અને a1 બરાબર -10 આપ્યા એટલે -10 મૂક્યા છે. સાદું રૂપ આપીએ તો શું જોવા મળશે? તો કે -5. આ માઇનસ માઇનસ કેવા થશે? પ્લસ. અને અહીંયા કેટલા આપ્યા છે? 10. હવે 10 માંથી 5 જાય તો કેટલા મળે? 5. એટલે d બરાબર કેટલા મળ્યા છે? 5. હવે જેટલા પદ છે એનો આપણે સરવાળો શોધવાનો છે, એટલે જે SN વાળું સૂત્ર છે એ આપણે મૂકી દઈએ. એટલે સૂત્ર કંઈક આવું છે, SN બરાબર n ના છેદમાં 2 કૌંસમાં 2a પ્લસ n - 1 ગુણ્યા d. તો જો n બરાબર કેટલા મૂકવાના છે? 10. એટલે હું n ની જગ્યાએ મૂકી દઈ 10. એના છેદમાં 2 કૌંસમાં 2. a ની કિંમત કેટલી આપેલી છે? તો કે a ની કિંમત -10 આપી એટલે ત્યાં મૂકી -10 પ્લસ n ની જગ્યાએ કેટલા મૂકવાના છે? 10. એટલે ત્યાં મૂકી દઈશ 10 -1. અને d ની કિંમત આપણે 5 મેળવી છે એટલે ત્યાં મૂકી દઉં છું 5. સાદું રૂપ આપીએ તો 10 ના અડધા કેટલા થઈ જશે? 5 કૌંસમાં. અહીંયા જોઈએ તો 10 દુ કેટલા થાય? 20. અને પ્લસ માઇનસ કેવા થશે? -20 થશે. પ્લસ અહીંયા જોઈએ તો 10 માંથી 1 જાય તો 9 અને એને ગુણ્યા કેટલા છે? 5. આનું સાદું રૂપ આપીએ તો અહીંયા છે 5 અને કૌંસમાં છે -20. 9 50 કેટલા થશે? 45. હવે 45 માંથી મારે કેટલા બાદ કરવાના છે? 20 બાદ કરવાના છે. તો 45 માંથી 20 જાય તો કેટલા મળે મને? 25. તો અહીંયા મારે 25 નો અને 5 નો ગુણાકાર કરવાનો છે. તો હું અહીંયા ગુણાકાર કરું છું. 25 ગુણ્યા કેટલા કરું છું? 5. જો એકદમ ડિટેલમાં દરેક વિડીયોનો ગુણાકાર સાથે હું તમને સમજાવું છું તો વિડીયો તમને કેવો લાગી રહ્યો છે એ એક વખત કમેન્ટ સેક્શનની અંદર કમેન્ટ કરીને જરૂરથી કહી દેજો. જો અહીંયા ગુણાકાર કરી તો 25 કેટલા થાય? 25. તો 25 નો પાંચડો ને વધી પડી 2. 5 દુ 10. 10 અને 2 કેટલા થાય? કે 12. એટલે અહીંયા જોવા કેટલા મળશે? 125. એટલે આનો સરવાળો આપણે કહીએ n ની જગ્યાએ 10 મૂકવાના હતા એટલે s10 બરાબર કેટલા જોવા મળે? 125. એટલે છેલ્લે આપણે એક લાઈન અહીંયા લખીશું કે આમ પ્રથમ 10 પદનો સરવાળો 125 થાય. તો વિદ્યાર્થી મિત્રો, આજ માટે બસ એટલું જ. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, કારણ કે જ્યારે તમે વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરો છો ત્યારે અમને મોટિવેશન મળે છે અને આ જ પ્રકારના વિડીયો અમે તમારા માટે બનાવી શકીએ છીએ. ધન્યવાદ.